પોરબંદર જિલ્લામાં પાક નુકસાનીની સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે। પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ આજ સાંજ સુધીમાં 72 કરોડની ચૂકવણી થઈ ચૂકી છે અને હજુ આ ચૂકવણી ચાલી રહી છે। પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। સરકાર દ્વારા સર્વેના આદેશો આપવામાં આવ્યા હતા અને દરેક જિલ્લા વાઇઝ સર્વેની કામગીરી પણ કરવામાં આવી હતી। પોરબંદર જિલ્લામાં પણ સર્વેની કામગીરી કરવામાં આવી હતી। ત્યારબાદ ડિજિટલ પોર્ટલ ઉપર પાક સહાય માટે ખેડૂતો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી। જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ 55,841 જેટલા ખેડૂતોએ પાક સહાય માટે નુકસાનીની સહાય માટે અરજીઓ કરી હતી। જે પૈકી આજે 10 ડિસેમ્બર સાંજ સુધીમાં પોરબંદર જિલ્લાના 25 થી 26,000 ખેડૂતોને લગભગ 72 કરોડની ચૂકવણી થઈ ચૂકી છે અને હજુ પણ આ ચૂકવણી ચાલી રહી છે। એટલે કહી શકાય કે પોરબંદર જિલ્લાના ખેડૂતોને જે પાકનું નુકસાન થયું હતું તેમના માટે સરકાર દ્વારા ખૂબ મોટી રકમ ફાળવવામાં આવી છે। આવો સાંભળીએ પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારી આ બાબતે શું કહી રહ્યા છે। નમસ્કાર, શ્રી એચ.એ. ત્રિવેદી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત પોરબંદર। તાજેતરમાં જે કમોસમી વરસાદના કારણે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જે અરજીઓ લેવાની શરૂઆત થઈ હતી એનાથી આપણે સૌ વિદિત છે એ મુજબ આપણા જિલ્લાની અંદર તારીખ 14/11/2025થી આ પોર્ટલ રાજ્ય સરકારે ખેડૂતો માટે ખોલેલું હતું અને તારીખ 5/12 સુધીની એની મુદત પણ એક અઠવાડિયા માટે એક્સટેન્ડ કરવામાં આવી હતી ખેડૂતોના હિતમાં। અને એના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં કુલ 55,841 જેવા અસરગ્રસ્ત ખેડૂતોએ પાક નુકસાની માટેની સહાય મેળવવા માટે અરજી કરેલી હતી। અને મને કહેતા આનંદ થાય છે કે અમારા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના અમૂલ્ય માર્ગદર્શન હેઠળ અમારા ગ્રામ સેવકની સમગ્ર ટીમે, સમગ્ર ગ્રામ સેવક મંડળે આખી જહેમત ઉઠાવી અને 5 તારીખે આ પોર્ટલ બંધ થયા બાદ આજની તારીખે, આજે 10 ડિસેમ્બર છે, હું કહેતા ગૌરવની ક્ષણ અનુભવું છું કે ગ્રામ સેવકોની મહેનતના અંતે આજે 55,141 અરજીઓ છે એ તમામ અરજીઓ એપ્રૂવ કરવામાં આવી છે। હવે માત્ર 700 અરજીઓ જે એપ્રૂવ કરવાની બાકી છે એ પણ કામગીરી પ્રગતિમાં છે અને ખૂબ ટૂંકા સમયમાં આ કામગીરી અમે આટોપી લેવાના છીએ। સાથે સાથે એ કહેતા પણ અમારા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સતત આ બાબતે રિવ્યૂ લઈ રહ્યા છે, તો એ કહેતા પણ હું ગૌરવ અનુભવું છું કે અમે લગભગ 33 થી 35 કરોડ રૂપિયાનું ચૂકવણું છે એ પણ અસરગ્રસ્ત ખેડૂતોને સાથોસાથ કરી દીધું છે અને ગ્રાન્ટની પણ માગણી કરી લીધી છે। ઝડપથી તમામ 55,841 ખેડૂતોનું ચૂકવણું છે એ પણ હું આશા વ્યક્ત કરું છું કે અમારા ગ્રામ સેવક મિત્રો આ અઠવાડિયાની અંદર, આ સપ્તાહના અંત સુધીમાં જ અથવા આવતા સપ્તાહની શરૂઆતમાં જ આ ચૂકવણા પણ ખૂબ ઝડપથી પૂર્ણ કરશે। આ તકે હું તમામ જિલ્લાના ગ્રામ સેવક મિત્રોનો અને અમારા કચેરીના શ્રી નિલેશભાઈ સિંગરખિયાનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમણે રાત દિવસ જોયા વગર આ ચૂકવણું પૂર્ણ કર્યું છે અને અમારા જિલ્લા પંચાયતના હિસાબી અધિકારીશ્રીએ પણ આમાં અમૂલ્ય સાથ અને સહકાર આપ્યો છે, બદલ એમનો પણ આભાર વ્યક્ત કરું છું। અને ખેડૂત મિત્રોનો મળેલો સાથ અને સહકાર બદલ પણ હું સૌ ખેડૂત મિત્રોને નતમસ્તક, સૌ ખેડૂત મિત્રોના સાથ સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું, સૌનો ઋણી છું। નમસ્કાર, જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત।